ચાલો ફ્રેન્ડ્સ, ગરમીમાં કંઈક ઠંડક મળી જાય એવું ઠંડુ ઠંડુ ચીલ આપણે સરસ મજાનું મેંગો મસ્તાની બનાવવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો કે કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, એકદમ સરસ અને ઠંડુ ઠંડુ કુલ અને મોઢામાં જ પાણી લાવી દે એવું સરસ મજાનું આઈસ્ક્રીમ અને કેરીનું મિશ્રણ બને. કૃષ્ણ, બધાને મારો અવાજ આવી રહ્યો છે? પ્લીઝ કોમેન્ટ કરજો. હેલો, જય શ્રી કૃષ્ણ. રાજકોટથી હું સીમા નથવાણી આપ સમક્ષ ફરીથી આજે લાઈવ થઈ છું. તો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે એ બધાને આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે આપણે કેરીની સિઝન ચાલી રહી છે તો મેંગો મસ્તાની બનાવવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે મેં કેરીનો પલ્પ કાઢીને રાખ્યો છે અને એક કેરી અલગથી રાખી છે. ખાંડનો ઉપયોગ થશે અને તકમરિયા આપણે ઉપયોગ કરીશું. અહીં મેં અમૂલનું ગોલ્ડ દૂધ છે એ ઠંડુ કરી અને ફ્રીઝરમાં રાખી દીધું હતું, કારણ કે આ રેસીપી જેમ બને એમ ઠંડી હોય તો મજા આવશે. સાથે તમને ગમે એ રીતના ડ્રાયફ્રૂટનો આપણે ઉપયોગ કરીશું. તો ચાલો આપણે રેસીપી તરફ આગળ વધીએ. ખૂબ ઇઝી છે અને ફટાફટ કિચનમાં ન હો છતાં પણ તમે બનાવી શકો એવી એક આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, હું રાજકોટથી સીમો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મેંગો મસ્તાની અને એના ઇન્ગ્રીડિયન્ટ આપને ફરીથી બતાવી દઉં. આપ જોઈ શકો છો કે મેં અહીં કેરીનો ઘાટો પલ્પ લીધો છે, એક કેરી લીધી છે, એકદમ સરસ ઠંડુ એવું દૂધ લીધું છે. તકમરિયા કાંઈ જ આમાં જાજી તામઝામ કરવાની નથી. આપણે આઈસ્ક્રીમનો યુઝ કરીશું, દૂધ અને કેરીનો ઉપયોગ આપણે કરીશું. એકદમ સરસ ઠંડો આપણે ઘાટો એવો કેરીનો પલ્પ બનાવીને રેડી રાખ્યો છે અને કેરીના ટુકડાનો પણ આપણે સાથે ઉપયોગ કરવાના છીએ. તો ચાલો રેસીપી તરફ આગળ વધીએ. કેરી મેં ધોઈ અને સાફ કરી અને રાખી છે. એના આપણે સરસ મજાના ટુકડા કરવાના છે. કેમ છો બધા? અને મારી સાથે આપ બધા જોડાણા એ બધા જનો ખૂબ ખૂબ આભાર. આ રેસીપીમાં આપણે કોઈ પણ સરસ મીઠી એવી કેરીનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં મેં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે. તમે આફૂસ કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. કેરી એવી લેવી કે જેમાં સરસ એવી મીઠાશ હોય. આ રેસીપી તમે ગમે ત્યારે બનાવી તો શકો જ છો અને ગમે ત્યારે ગરમીની ઋતુમાં આનો ઉપયોગ પણ. તો ચાલો આપણે કેરી છે એનો રસ, ટુકડા, બધી જ વસ્તુઓનો આજે સરસ એવો ઉપયોગ કરવાનો છીએ.
આપણે એક મિક્સરની જાર લઈ લઈશું. આપણો જે ઘાટો એવો આપણે પલ્પ રેડી રાખ્યો છે એ પલ્પ આપણે ઉમેરી દઈશું. આ પલ્પ એકદમ મેં ઘાટો અને ઠંડો કરીને પહેલાથી જ રાખ્યો છે, એટલે આપણો સમય પણ બચે અને એકદમ ઠંડો હશે તો પીવાની પણ મજા આવશે. થોડા થોડા કેરીના ક્રંચ પણ આવશે, એટલે એ પણ મજા આવશે. કેરીનો રસ છે એની મીઠાશ તો છે જ, પણ છતાં દૂધના ભાગની આપણે એમાં ખાંડ ઉમેરીશું. તમે ખાંડ તમારા ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો. 1 ચમચી પલાળેલા ચિયા સીડ છે એનો ઉપયોગ કરીશું. તમે તકમરિયા કે ચિયા સીડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. થોડી આપણી કેરી જે આપણે સમારીને રાખી હતી એ આપણે ઉમેરીશું. થોડી કેરીનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરીશું. એકદમ સરસ ઠંડુ ડ્રિંક આપણું તૈયાર થશે. અને આમાં ચાહો તો તમે બરફ ઉમેરી શકો છો, પણ હું બરફ અવોઇડ કરું છું કારણ કે એકદમ ઠંડુ જ છે. આમાં ચાહો તો કેરીનો રસની સાથે જ્યારે આપણે ઉમેર્યું ત્યારે આઈસ્ક્રીમ અંદરથી પણ ઉમેરી શકાય છે. હું અંદર નથી ઉપયોગ કરતી, પણ ઉપરથી અને વચ્ચે આપણે લેયરમાં ઉપયોગ કરીશું. તો ચાલો, રાહ કોઈની જોવાની નથી. સરસ મજાનું આપણું મેંગો મસ્તાની રેડી થઈ ગયું છે. હવે આને સર્વિંગ તમે તમારી ચોઈસ મુજબ કરી શકો છો. હું આજે મારી ચોઈસ મુજબનું સર્વિંગ તમને બતાવું છું. આપણે આઈસ્ક્રીમનો ઉપયોગ કરીશું. સરસ ઠંડો ઠંડો આઈસ્ક્રીમ હોય તમે જોઈ શકો છો કે નીચે એક નાનું એવું લેયર કરવા માટે મેં આઈસ્ક્રીમ પાથર્યું છે. ઉપરથી થોડા આપણા જે કેરીના પીસ છે એ આપણે મૂકીશું વચ્ચે. તમે જાણો જ છો કે તકમરિયા દરેકે ગરમીની સિઝનમાં ખાવા જોઈએ. સરસ ઠંડક પણ આપે છે અને આઈસ્ક્રીમની પણ ઠંડક રહેશે. ઠંડુ દૂધ છે તો આપણે જરૂરથી આ વસ્તુ ઉનાળાની સિઝનમાં બનાવીએ. દેખાય છે અલગ અલગ આઈસ્ક્રીમ, તકમરિયા અને કેરીના 3 લેયર દેખાય છે. હવે એની ઉપર આપણું જે રેડી કરેલું ઠંડુ ઠંડુ એમાં પણ મેં થોડા કેરીના પીસ રહેવા દીધા છે, એટલે એનો ક્રંચ સરસ લાગશે. પસંદ તમારી છે, તમારી પસંદ મુજબ તમે આની ઉપર સર્વિંગ કરી શકો છો.
દેખાય છે કેટલું મસ્ત કલરફુલ લાગી રહ્યું છે. તો વચ્ચે મને ગમે છે એટલે થોડી આપણે કલર ચેન્જિંગ માટે જે ગુલાબની પાંદડી છે એ મૂકીશું. ઓપ્શનલ છે, પણ તમે જાણો છો કે ગુલાબ આપણે ખાઈએ પણ છે ગુલકંદ રૂપે, અને ગુલાબની પાંદડી પણ એવી જ રીતના આપણે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ફરીથી આપણે રાખેલા જે કેરીના પીસ છે એ ઉમેરીશું. મેંગો મસ્તાની છે એટલે મેંગો વગર તો કેમ ચાલે. સરસ મજાનું મસ્ત મસ્ત એકદમ ઠંડુ ઠંડુ આપણું મેંગો મસ્તાની રેડી છે. તકમરિયા વધારે ઓછા પ્રમાણમાં તમે ઉપયોગ કરી શકો છો. ચાલો આવી જાઓ મારી સાથે. સરસ મજાની એકદમ ઠંડક આપે એવી મેંગો મસ્તાનીની રેસીપી એન્જોય કરવા માટે આવી જાઓ. જુઓ કેવી લાગી રહી છે આજની મેંગો મસ્તાનીની રેસીપી. આપને દેખાય છે ને બધા જ કલર આમાં દેખાય છે. બ્લેક છે, ઓરેન્જ છે, વ્હાઈટ છે, ઉપરથી સરસ ગુલાબની પાંદડીનો ગુલાબી કલર દેખાઈ રહ્યો છે. ચાલો આવી જાઓ મારી સાથે એન્જોય કરવા. મારી એકદમ ઠંડી ઠંડી મેંગો મસ્તાનીની રેસીપી આપને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. અને ફ્રેન્ડ્સ મારી યુટ્યુબની 2 ચેનલ છે એને પણ આપ વિઝિટ જરૂરથી કરજો.